નમસ્કાર. સુરત પાંડેસરા વિસ્તારમાં રિક્ષાના ભાડામાં વધારો કરતા બબાલ. રોજિંદુ ઘરકામ કરતી મહિલાઓ દ્વારા રિક્ષા અને વાહનો રોકી દેતા ટ્રાફિક જામ. મહિલાઓની માંગ છે કે રિક્ષા ભાડું વધારવામાં આવ્યું છે તેમ અમારા શેર શેઠાણી અમારો પગાર પણ વધારે. અમને આટલા પગારમાં પોસાતું નથી અને સાથે ટ્રાફિક સિગ્નલનો સમય પણ વધારવામાં આવે. સમગ્ર મામલે પોલીસે આવી મામલો શાંત પાડ્યો હતો. सुनीता सेंधनी, क्या समस्या है? हमारी यही समस्या है, ये सिग्नल थोड़ा कम करे और रिक्शा वाले की भाड़ा जो बढ़ गया है तो हमारी सेठानी भी भाड़ा बढ़ाना चाहिए, पगार बढ़ानी चाहिए, क्योंकि हमको भी पोसाए और रिक्शा वाले को भी पोसाए. बस यही समस्या है हमारी. बस हम 100 जने 100-150 ज्यादा है. और क्या क्या मांगे आप लोग? हमारी तो 2-3 ही मांगे, सिग्नल कम करे और पगार बढ़ाए और रिक्शा वाले में 3 ही जन बैठे, आगे कोई नहीं बैठना चाहिए. आगे आदमी बैठे चले लेकिन लेडीज नहीं बैठना चाहिए. बस यही समस्या है हमारी. સુરતના પાંડેસરા વિસ્તારના દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કે જે કામદાર જે મહિલાઓ છે ઝાડુ પોછા કરવા માટે જતા હોય છે તે લોકો ક્યાંક ને ક્યાંક અમે વિરોધ કરી રહ્યા છે. તેમનો વિરોધ આ પ્રકારનો છે કે ભાઈ રિક્ષા વાળોના જે ભાડા વધારવામાં આવ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અમને સાફ સફાઈના કામ માટે પોસાતું નથી. તેના કારણે અમે વિરોધ કરી રહ્યા છે. તેમની સ્પષ્ટ માંગ છે કે જે રિક્ષાવાળો જ્યારે ભાડું વધારી રહ્યો છે તો ત્યાં ક્યાંક ને ક્યાંક અમારા જે કામ પર જતા હોય છે શેઠાણીઓ દ્વારા પણ અમારો પગાર વધારવામાં આવે એવી માંગ સાથે 100 થી વધુ મહિલાઓ અહીંયા એકત્રિત થઈ છે અને આજે 2-3 દિવસ સુધી કામ પર નહીં જવું એવી માંગ તમામ મહિલાઓ કરી રહી છે. પરંતુ તેમનો એક સ્પષ્ટ વિરોધ એવો પ્રકારનો છે કે ભાઈ જે ટ્રાફિક સિગ્નલોમાં વધારો કરવામાં આવ્યો છે અને રિક્ષાના ભાડામાં વધારો થવાના કારણે અમને આર્થિક રીતે પોસાતું નથી. તેના કારણે ક્યાંક ને ક્યાંક અમે જ્યાં પણ કામ પર જઈએ છીએ તે લોકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક અમારો પગારમાં વધારો કરવામાં આવે જેથી કરીને અમારું ઘર ગુજરાન ચાલે. તેના માટે ક્યાંક ને ક્યાંક તમામ 100 થી વધુ મહિલાઓ અહીંયા વિરોધ કરી રહ્યા છે.